રમઝાનના પવિત્ર માસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અસાધારણ ઘટના બની. જૂનાગઢના કેશોદ પાસેના ચાવડા પરિવારે માર્ગ અકસ્માતમાં બ્રેન્ડેડ થયેલી 51 વર્ષીય જેબુનબેનના અંગોનું દાન કરીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. આ અંગદાનથી 2 કિડની અને 1 લીવર મળ્યા, જેણે 3 જીવોને નવું જીવન આપ્યું. એ જ દિવસે એટલે કે બીજા એક અંગદાનના 25 વર્ષીય યુવતીઓનું અંગોનું દાન થયું, જેથી કુલ 14 કલાકમાં 6 જીવ બચી ગયા. આ મુસ્લિમ સમાજમાંથી મળેલું 9મું અંગદાન છે. અંગ રિટ્રેવલ વખતે હોસ્પિટલમાં પ્રાર્થના અને કલમાના ગુંજારવે લાગણીસભર વાતાવરણ સર્જ્યું. સિવિલ હોસ્પિટલના અત્યાર સુધીમાં 231 દાતાઓ દ્વારા 995 અંગો પેશીઓનું દાન થઈ 742 વ્યક્તિઓને જીવન દાન મળ્યું છે. આ ઘટના ધર્મથી ઉપર ઉઠીને ઇન્સાનિયત અને ખિદમત એ ખલ્કનો સંદેશ આપે છે. અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા માત્ર 14 કલાકના ગાળામાં 2 અંગદાન થયા. પ્રથમ અંગદાન ગુપ્ત અંગદાન તરીકે એક 25 વર્ષીય મહિલાનું થયું, જેમાં પરિવારે અને ખાસ કરીને એમના હસબન્ડને સંમતિ આપતા એમના તરફથી 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા. બીજું અગત્યનું જે અંગદાન થયું એ મુસ્લિમ સમુદાયમાંથી થયું. 51 વર્ષીય જેબુનબેન, જે જૂનાગઢના રહેવાસી, બ્રેન ડેડ થતાં એમના પરિવારને અમારા ડૉક્ટરો દ્વારા સમજાવ્યા બાદ જરૂર લાગતા હું એમ કહીશ કે જાસ્મીનબેન વોરાને અમે ઇન્ફોર્મ કર્યું. એ એક મુસ્લિમ લીડર છે અને મુસ્લિમ વેલફેરના ફાઉન્ડર્સ છે નેશનલ લેવલે, અને સાથે સાથે દેશમુખ દાદા સાથે પણ અંગદાનના કામમાં જોડાયેલા છે. એમને બોલાવ્યા, એમને એમના પતિ દાઉદભાઈને સમજાવ્યા અને એમના ત્યાંના જે રહેવાસી, જે લોકલ એરિયાના મૌલાના શ્રી સાથે પણ વાત કરી અને એ લોકોએ બધાએ મળી અને ફેમિલીને સમજાવ્યા. એમના પતિ અને આખા જ ફેમિલીએ અંગદાન કરવાનો ખૂબ મોટો નિર્ણય લીધો અને જેબુનબેન તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા. મુસ્લિમ સમુદાયમાંથી આ 9મું અંગદાન થયું અને હું એ માનીશ કે શ્રેય એના મોભીઓને, કે જે મુસ્લિમ લીડર્સ છે એમને જાય છે, અને સાથે સાથે પરિવારને, જેને આ નિર્ણય લઈ અને એક નવો ચીલો પાડ્યો છે કે આખરે તો લોહીનો લગ તો લાલચ છે, એમાં કોઈ પણ નાત જાત ન હોઈ શકે. ખૂબ સુંદર દ્રશ્યો, ભાવવિભોર દ્રશ્યો સર્જાયા. જ્યારે પ્રેયર થતી હતી ત્યારે એક તરફ મુસ્લિમ સમુદાય કલમા વાંચતો હતો, જ્યારે બીજી તરફ ડૉક્ટર્સ અને અમારી ટીમ પ્રાર્થના કરી રહી હતી, અને પછી જેબુનબેનને રિટ્રાઇવલ સેન્ટર એટલે કે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. અત્યાર સુધી થયેલા આ 231 અંગદાન થકી 995 અંગ અને પેશીઓનું દાન મળ્યું છે, જેમાં 231 આંખો અને ચામડી પણનો પણ સમાવેશ થાય છે. એમ જોઈએ તો આપણે સૌ સાથે મળી અને દરેકે દરેક નાત જાતનો વાડા ભૂલી અને જો આ મુહિમમાં જોડાઈએ તો એક દિવસ ચોક્કસથી એવો આવશે કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન નહીં કરવું પડે. જે કોઈ પણ વેઇટિંગ પીરિયડ છે ધીરે ધીરે ઓછો થઈ અને એક દિવસ ખતમ થઈ જશે અને આપણે એક સ્વસ્થ સમાજના નિર્માણ તરફ આગળ જઈ શકીશું. અંગદાન એ જ મહાદાન.